કે કૈલાસનાથને પીએમ મોદી સાથે મુલાકાત કરી હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। ગુજરાત સરકારમાં લાંબા સમય સુધી એડિશનલ ચીફ સેક્રેટરી જે છે તે રહી ચૂક્યા છે અને સાથે 4 જેટલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદી તમામ મુખ્યમંત્રીની સરકારોમાં તેમને મહત્વની ભૂમિકાની અંદર કામગીરી કરી અને સમાચારોમાં આગળ વાત મંત્રીમંડળના વિસ્તરણની વાતો વચ્ચે કે કૈલાસનાથને પીએમ મોદી સાથે મુલાકાત કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। પોંડિચેરીના એલજી કે કૈલાસનાથને પીએમ મોદી સાથે મુલાકાત કરી હોવાના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હોવાની વાત અત્યારે મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકારમાં લાંબા સમય સુધી એડિશનલ ચીફ સેક્રેટરી જે છે તે રહી ચૂક્યા છે। મુલાકાતની તસવીરો પ્રધાનમંત્રી મોદી જે છે તેમણે શેર કરી છે। પોંડિચેરીના એલજી કે કૈલાસનાથને પીએમ મોદી સાથે મુલાકાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। તો બીજી તરફ ગુજરાતની અંદર જે અત્યારે રાજકારણ ગરમાયું છે, મંત્રીમંડળ અને સંગઠનની અંદર ફેરફાર, આ બધી ચર્ચાઓ વચ્ચે દિલ્હીની અંદર કે કૈલાસનાથને પીએમ મોદી સાથે મુલાકાત કરતા ફરીવાર ચર્ચા જે છે તેમણે જોર પકડ્યું છે। આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। સીધા એમની પાસે જે કૃણાલ, જે રીતે પીએમ મોદીએ ફોટા શેર કર્યા છે એની અંદર કે કૈલાસનાથને મુલાકાત કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ વાત કરવામાં આવે તો અત્યારે હાલ પોંડિચેરીના એલજી કે કૈલાસનાથનની જે તસવીર એ અત્યારે પીએમઓના ઓફિશિયલ પેજ ઉપર જે ટ્વીટ કરવામાં આવી છે, તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક મુલાકાત કરી હોવાનો આ ફોટો એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વાત કરવામાં આવે કે કૈલાસનાથનની તો કે કૈલાસનાથન એ ખૂબ જ એવો ચહેરો છે, ગુજરાતનો જાણીતો ચહેરો કે જેમને લાંબા સમય સુધી એ ગુજરાત સરકારમાં મહત્વની ભૂમિકાઓ ભજવી। ગુજરાતના 4 જેટલા મુખ્યમંત્રીના કાર્યકાળની અંદર તેમને સરકારમાં એક ઉચ્ચ અધિકારી તરીકેની ભૂમિકામાં રહ્યા। સાથે તેઓ લાંબા સમય સુધી એ સરકારના મહત્વપૂર્ણ નિર્ણયો, મહત્વપૂર્ણ પ્રોજેક્ટની અંદર એ પોતે ભાગીદાર રહ્યા હતા। સરકારની અનેક યોજનાઓ હોય, ચૂંટણીલક્ષી કામગીરી હોય કે પછી એવી બીજા અનેક મહત્વના મુદ્દાઓ ઉપર જ્યારે ડિસિઝન લેવાના હોય ત્યારે કે કૈલાસનાથન તેમાં મહત્વની ભૂમિકા એ ગુજરાતમાં હતા ત્યારે ચૂકવી ચૂક્યા છે। સાથે તેમને હમણાં થોડા સમય પહેલા જ એ પોંડિચેરીના એ રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે, એલજી બનાવવામાં આવ્યા છે અને અત્યારે જ્યારે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ અને તેની વચ્ચે એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એ કે કૈલાસનાથનની મુલાકાત એ ઘણું બધું સૂચવે છે, કેમ કે કૈલાસનાથન એ ગુજરાતમાં લાંબા સમય સુધી રહ્યા, તેમને સરકારમાં કામ કર્યું અને સાથે 4 જેટલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીના એક ખૂબ નજીકના માનવામાં આવતા હતા। તમામ મુખ્યમંત્રીની સરકારોમાં તેમને મહત્વની ભૂમિકાની અંદર કામગીરી કરી અને જ્યારે અત્યારે ગુજરાતની અંદર એ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે, જો કે હવે તેમને આખરી ઓપ આપવાની છે અને તે પહેલા આજે સોશિયલ મીડિયામાં પીએમઓની ઓફિશિયલ સાઇટ ઉપર જે કે કૈલાસનાથનની પીએમ સાથેની જે મુલાકાત છે તે પહેલા પણ જે દિલ્હીથી સૂત્રો એ માહિતી આપી રહ્યા છે કે કૈલાસનાથન એ જે આ મંત્રીમંડળની ચર્ચાઓ થતી હતી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ જગદીશ વિશ્વકર્મા હોય, જ્યારે દિલ્હીની અંદર મેરેથોન બેઠકો ચાલી, એક બાદ એક લગભગ 4 થી 5 કલાક સુધી બેઠકો ચાલી। આ બેઠકોમાં પણ એક કે કૈલાસનાથને મહત્વની ભૂમિકા ભજવી અને કે કૈલાસનાથન એક એવો ચહેરો કે જેમને ગુજરાતનું ભૂગોળથી લઈ અને રાજકીય નોલેજ ઉપર તેમનું લાંબુ લેસન છે। એટલા માટે જ્યારે એ ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની એ તૈયારીઓના ભાગરૂપે દિલ્હીમાં મેરેથોન બેઠક ચાલી ત્યારથી 3 દિવસ સુધી કે કૈલાસનાથન એ દિલ્હીમાં હતા। દિલ્હીમાં તેમને અનેક નેતાઓ સાથે ચર્ચાઓ કરી અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ એ જગદીશ વિશ્વકર્મા સાથે પણ એ મિટિંગો થઈ હોય તેવો સૂત્રોનો દાવો છે અને સાથે તેઓ છેલ્લા 3 દિવસથી આ દિલ્હીની અંદર જ છે અને આજે સોશિયલ મીડિયાની અંદર આ તસવીર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શેર કરવામાં આવી છે પીએમઓમાંથી। એટલે આ મોટા સંકેત, આ તસવીર પાછળની વાત કરવામાં આવે
તો આ તસવીર ઘણું બધું સૂચવે છે કે જે ગુજરાતની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણની અત્યારે આખરી ઓપ તરફ છે, તો તેમાં એ કે કૈલાસનાથનનો પણ એ મહત્વપૂર્ણ અભિપ્રાય લેવામાં આવ્યો હોય, કેમ કે કૈલાસનાથન લાંબા સમય સુધી એ ગુજરાતની અલગ અલગ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળની સરકારો રહી તેમાં તેમને ઉચ્ચ અધિકારી તરીકે એડિશનલ સેક્રેટરી તરીકેની ભૂમિકા ભજવી હતી અને પાછલા બારણે તેમને ખૂબ મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય જે તે સમયે લીધા હતા. તેના જ આધારે તેમને લાંબો સમય સુધી એ ગુજરાતની અંદર એક્સટેન્શન ઉપર રાખવામાં આવ્યા અને થોડા દિવસો પહેલા જ તેમને પોંડુચેરીના એલજી તરીકે નીમવામાં આવ્યા. જો કે તેઓ પોંડિચેરીના એલજી હોવાથી તેઓ અત્યારે તે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, પણ ગુજરાતમાં ક્યારે પણ મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે ખાસ કરીને કે કૈલાસનાથનની એ માહિતી તેમની પાસેથી જાણકારી એ ચોક્કસ લેવામાં આવતી હોય છે. તેના જ આધારે એ રાજકીય ફેરફારો એ મહત્વપૂર્ણ થતા હોય છે. એના જ ભાગરૂપે આ દિલ્હીની આ તસવીર એ મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને પછી અત્યારે જે સૂચવી રહી છે એ મહત્વપૂર્ણ ભૂમિકામાં એ કે કૈલાસનાથનનો ચહેરો હોય તેવું પણ લાગી રહ્યું છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે કે કૈલાસનાથનની પીએમ મોદી સાથેની આ મુલાકાત એ ઘણું બધું સૂચવી જાય છે, ત્યારે હવે આગામી થોડી જ ક્ષણોની અંદર એ હવે ખબર પડશે કે આ મુલાકાત પાછળનું કારણ શું હતું. 2 દિવસ સુધી દિલ્હીમાં રોકાયા તો કંઈક નવા જૂની સાથે જ જે મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનની અંદર ફેરફારની જે અત્યારે ચર્ચાઓ અને સાથે જ બસ હવે ટૂંક સમયમાં જ ભૂપેન્દ્ર પટેલ કે જે સીએમ છે તેમને નવું મંત્રીમંડળ મળવા જઈ રહ્યું છે, ત્યારે બધી જ વાતો વચ્ચે દિલ્હીની અંદર પણ હવે બેઠકોનો આ દોર જે છે, મુલાકાતોનો દોર જે છે તે હવે શરૂ થયો છે. ત્યારે હવે બસ માત્ર 12 થી 13 કલાકની અંદર એ જાહેર થઈ જશે કે ગુજરાતની રાજનીતિમાં શું નવું આવી રહ્યું છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.